સુરતથી એક યુવાન સાયકલિંગ કરી મહાપ્રયાગ કુંભ જોવા માટે નીકળ્યો હતો. અડાજણ એલપી સવાણી રોડ ખાતે રહેતા યુવાને જીવનમાં સાયકલિંગનું મહત્વ સમજાવવા અને લોકો સાયકલિંગ કરે તેના ઉદ્દેશ્ય સાથે સાયકલિંગ કરી મહાપ્રયાગના સ્નાન કરવા નીકળ્યો હતો. આ યુવક રોજની 300 કિલોમીટર સાયકલ ચલાવી તારીખ 23 મે કુંભ મેળામાં પહોંચશે. હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ધર્મેશભાઈ લાપસીવાલા. આજે કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો? કોને સન્માન કરવા માટે અને શુભેચ્છા આપવા આવે? આજે એક તો અમે ખૂબ નસીબદાર છીએ, અમારી સંસ્થા નસીબદાર છે કે આપણા સુરતના એક નવજવાન, આમ તો ઉંમરમાં છે પણ નવજવાન કહી શકાય, સમીરભાઈ દુધવાલા, જેઓ અહીંથી પ્રયાગરાજ સાયકલિંગ કરીને જવાના છે. જે 1360 કિલોમીટર સાયકલિંગ એટલે બહુ મહત્વપૂર્ણ વાત કરે છે. જ્યારે દેશ વિદેશથી મહાકુંભમાં સ્નાન કરવા આવતા હોય છે પ્રવાસીઓ, ત્યારે આ અવસરમાં આ ભાઈ એક મિનમેક બનવાના છે એવું લાગે છે. સમિતિ અને તમારી સંસ્થા દ્વારા શું કહેશો? અમે તો હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ એટલો જ મેસેજ આપીએ કે દરેક જણ એમનાથી પ્રેરિત થઈને રોજનું 20 કિલોમીટર 10 કિલોમીટર બી સાયકલિંગ કરશે તો શરીરની તંદુરસ્તી બી સારી હશે, સાયકલિંગ બી થશે ને એક પર્યાવરણને પણ લાભરૂપ થશે. સમીર દૂધવાલા. સમીરભાઈ, ક્યાં રહેવાનું? પાલ. અત્યારે સાયકલ લઈને ક્યાં પ્રવાસે નીકળવાના? અત્યારે અમે લોકો મહાકુંભ જે ચાલી રહેલો છે પ્રયાગરાજમાં, ત્યાં તે તરફ પ્રસ્થાન કરવાના છે, સુરતથી પ્રયાગરાજ. આ પહેલા કોઈ જગ્યા પર સાયકલ લઈને પ્રવાસ અને દર્શન કરવા માટે નીકળેલા હતા? હા, ઘણા કર્યા છે અમે. સુરતથી અંબાજી કર્યું છે, સુરતથી સિત્સર જે કાઠિયાવાડમાં છે. અચ્છા, તો આનો વિચાર કઈ રીતે આવ્યો સાયકલ લઈને મહાપ્રયાગ કુંભના દર્શન કરીને? હવે અત્યારે બધા જ એ બાજુ દોડી રહેલા છે. મોટી મોટી હસ્તીઓ જઈ છે, મોટા મોટા ફિલ્મ કલાકારો, રાજનેતાઓ. તો મને બી એક વિચાર આવ્યો કે આપણે બી જવું જોઈએ. તો કેવી રીતે જવું જોઈએ? તો કે ચલો આપણે સાયકલ લઈને જઈએ. સાયકલ પસંદ કરવાનું કારણ? બસ એક મેસેજ જાય છે સોસાયટીને કે લોકો સાયકલિંગ કરતા થાય, લોકોને કઈ મોટિવેશન મળે કે આ ભાઈ આટલું દૂર સાયકલિંગ પર જાય છે તો અમે થોડું ઘણું બી સ્ટાર્ટ કરીએ બાને. અચ્છા, તમે નીકળવાના છો તો કેટલા કિલોમીટરની યાત્રા સાયકલ ઉપર કરશો? આમ તો લગભગ સુરતથી મારા ઘરથી 1360 કિલોમીટર જેવું થાય છે. એટલે અમારું પ્લાનિંગ છે કે રોજનું 260 270 કિલોમીટર જેવું અમે લોકો ટ્રાવેલ કરીએ અને પહોંચીએ ત્યાં. વાત કરીએ દુધવાળાભાઈ, તો તમારી સાથે ગ્રુપમાં કેટલા માણસો આમ રોજ સાયકલિંગ સુરતમાં કરતા હશે? સુરતમાં લગભગ અમારું સુરત રાઇડર્સ કરીને ગ્રુપ છે, એમાં ઓછામાં ઓછા 40 થી 50 જણા છે, પણ એમાંથી એવરેજ 15 થી 20 જણા રોજ અમે લોકો સુરતથી ડુમસનું સાયકલિંગ કરતા જોઈએ છીએ. હા, સાયકલિંગ કરનાર બીજા વ્યક્તિઓ અને જે બીજા સુરતીજનો છે એને શું સંદેશો આપશો? બસ એ જ કે સવારે સાયકલિંગ કરો, તંદુરસ્તી માટે બી સારું છે અને એક જાતનું વર્કઆઉટ બી થઈ જાય તમારું, સવારનું આઉટિંગ બી થઈ જાય, વાતાવરણ તમને સરસ મળે સવારે.